હજુ તો એક નરાધમને ફાંસીની સજા મળી છે ત્યાં સુરતમાં પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની। કન્સ્ટ્રક્શન સાઇટ પર ગેમ રમવા લઈ જઈ દુષ્કર્મ આચર્યું। ભીમરાડ વિસ્તારમાં નવી બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું જ્યાં 21 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ યુવતી પોતાના પતિ સાથે મજૂરી કામ કરે છે। ત્યાં આલમ નામનો શખ્સ જે માત્ર 15 દિવસ પહેલા કામ માટે આવ્યો હતો તેણે આ બળાત્કાર ગુજાર્યો। યુવતીને ગેમ રમવાના બહાને રૂમમાં લઈ ગયો અને પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી છે, કાર્યવાહી હાથ ધરી છે। નોંધ્ય છે કે આ આલમ જે 15 દિવસ પહેલા અહીં રહેવા આવ્યો હતો અને ટાઇલ્સનું કામ કરતો હતો। સુરતના ભીમરાડ રોડ વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક 21 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ યુવતીને ગેમ રમવાના બહાને પોતાની પાસે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી છે। જો કે આ મહિલા પોતાના પતિ ત્યાં મજૂરી કામ કરતો હોવાથી તેની સાથે આવતી હતી ત્યારે આ યુવક જે પોલીસની પકડમાં છે તે યુવક તેને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની સાથે ગાળાગાળી કરી હતી। જો કે આ સમગ્ર ઘટનાની પ્રજ્ઞાચક્ષુ યુવતીએ પોતાના પતિને કરતા પતિ મામલો લઈ પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીની ધરપકડ કરી છે। કહી શકાય કે આરોપી પણ ત્યાં મજૂરી કામ કરતો હતો અને ટાઇલ્સ બેસાડવાનું કામ કરતો હતો અને તેની સાથે મજૂરી કરતા એક યુવકની પત્ની જે પ્રજ્ઞાચક્ષુ હતી 21 વર્ષની તેને ગેમના બહાને લઈ જઈ દુષ્કર્મ આચર્યો હોવાની વિગતો સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સમાચારમાં આગળ વધીએ, વાત કરીએ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર કે જેઓ હજુ પણ નારાજ જોવા મળી રહ્યા છે। ધારાસભ્યએ સંકલન બેઠકનો બહિષ્કાર કર્યો। સંકલન માત્ર ફોર્માલિટી હોય તો મારે નથી આવવું। અધિકારીઓ પ્રજાના કામોમાં રોડા નાખતા હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે। જાડી ચામડીના અધિકારીઓ પોતાની મનમાની કરે છે તેવા પ્રકારનું તેમનું નિવેદન છે। મારી નારાજગી મનમાની કરતા અધિકારીઓ માટે મેસેજ છે। અગત્યની મહત્વની બેઠકને ખાલી ફોર્માલિટી તરીકે પૂરી કરવામાં આવતી હોય તેનો ભાગ બનવા હું નથી માગતો, એટલા માટે જ આજની સંકલનમાં ઉપસ્થિત રહેવા નથી માગતો। એવા કયા મહત્વના કામો છે કે જે અટકી રહ્યા છે એના કારણે તમારે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી? તમને કહું એક નાની વાત કે ભાઈ એક એસટીની અનિયમિતતાનો પ્રશ્ન પણ મેં દર સંકલનમાં પૂછ્યો છે।